વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. આપણા સાહિત્યમાં આવી ઘણી બધી વાર્તાઓ હતી કે જે આજે વિસરાઈ ગઈ છે. એમ છતાં પણ આજે પણ ઘણા બધા એવા લોકો છે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. આજે આપણે એક સરસ મજાની જાદુઈ ઘોડાની વાર્તા સાંભળવાના છીએ. તો તમારા બાળપણની જૂની યાદોમાં ખોવાવા માટે ફરી એકવાર તૈયાર થઈ જાઓ. કુંદનપુરમાં રાજા રૂપસિંહનું રાજ. રાજાને ગડપણ બેસી ગયું. પોતાની અવસ્થા જોઈને રાજાને થયું કે હું જીવતા જ કુંવરને રાજપાટ સોંપી દઉં તો કેવું સારું. આમ વિચાર કરીને રાજાએ જોશીને બોલાવ્યા. જોશીએ જોશ જોયા ને મુહૂર્ત આપ્યું કે આજથી 7મે દિવસે કુંવરને ગાદીએ બેસાડવાનો જોગ છે. આખા નગરમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે રાજાજી કુંવર કનકસિંહને ગાદીએ બેસાડે છે. કુંવર કનકસિંહ તો કનકસિંહ હતો, જેવું નામ એવા જ કુંવરના ગુણ. નગરજનો તો હરખઘેલા થઈ ગયા. શહેર આખાને શણગારવા માંડ્યા. નાકે નાકે ને ચોટે ચોટે, શેરીએ શેરીએ ને મોહલ્લે મોહલ્લે રેશમી મઢેલા ને ઝીંકથી ભરેલા દરવાજા નંખાયા અને મોતીના તોરણ બંધાયા. શોભા કરવામાં કાંઈ બાકી નો રાખ્યું. નગર આખું હરખના હિંડોળે ઝૂલતું હતું. ગામ પર ગામ પણ વાત પહોંચી ગઈ કે રાજા રૂપસિંહ કુંવર કનકસિંહને ગાદીએ બેસાડે છે. પરગામથી પણ લોકો કુંદનપુરનો ઠાઠમાઠ જોવા આવવા લાગ્યા. કુંવરને ગાદીએ બેસવાની હવે ફક્ત 3 જ દિવસની વાર હતી. એવામાં એક પરદેશી કારીગર કુંદનપુરમાં આવ્યો. આવીને સીધો રાજસભામાં દાખલ થઈ. પેલા કારીગરે તો રાજા રૂપસિંહના સિંહાસન પાસે સોનાનો એક મોર મૂક્યો ને સલામ કરીને ઉભો રહ્યો. સોનાનો મોર હતો. કારીગરી કરવામાં કાંઈ મણા નહોતી રાખી. સભા આખી એ મોર જોવા ચકિત થઈ ગઈ. રાજા રૂપસિંહનું મન પણ એ મોર જોઈને મોહી ગયું. રાજા કારીગરને કે, વાહ, મોર તો ભલે ભાતનો બનાવ્યો છે ને કાંઈ. કારીગર કે, મહારાજ, એ મોરની ભાત જોવાની નથી પણ જાત જોવાની છે. રાજા કે, બનાવટી મોરની વળી કેવી જાત જોવાતી હશે? કારીગર કે, મહારાજ, આ મોર કલાકે કલાકે કળા કરે છે ને ટવકાઈ કરે. રાજા કે, સાચી વાત. કારીગર કે, ખોટી હોય તો ઢીલે નામ દેવડાવું. આટલી વાત થઈ ત્યાં તો રાજાની ડેલીમાં ચોઘડિયા વાગ્યા ને સોનાનો મોર કળા કરી ઠમ ઠમ નાચ્યો ને ટેહુ ટેહુ કેમ ટમક્યો. રાજા રૂપસિંહ તો મોંમાં આંગળા જ નાખી ગયા. સર્વ સભા પણ વિસ્મય પામી. રાજાએ મોર રાખી લીધો ને કારીગરને એક ગામ બક્ષિસમાં આપી દીધો. કુંવરને ગાદીએ બેસાડવાને હવે ફક્ત 2 જ દિવસની વાર. નગરમાં નાચ ગાન ને ગાન તાન ચાલી રહ્યા છે. નગરની શોભા તો ઇન્દ્રપુરી જેવી બની ગઈ. રાજા રૂપસિંહ સભા ભરીને બેઠા. પોતાને જમણે પડખે કુંવર કનકસિંહ બેઠા. એવામાં બીજા પરદેશી કારીગર રાજસભામાં દાખલ થયા અને મુજરો કરીને હાથ જોડીને ઉભા રહ્યા. રાજાએ પૂછ્યું, કોણ છો તમે બંને? એક કારીગરે જવાબ આપ્યો, અમે 2 કારીગરો છીએ અને કારીગરીની વસ્તુઓ લઈને આવ્યા છીએ. રાજા કે, બતાવો, જોઈએ તમારી કારીગરી. તરત જ એક કારીગરે લોઢાની માછલી કાઢી. તે રાજાના ચરણમાં મૂકી. રાજાએ માછલી હાથમાં લીધી. 10 શેર તો એનું વજન હતું. રાજા કે, આવી માછલી બનાવી એમાં તમે શું કારીગરી કરી? કોઈ પણ લુહારા તો બનાવી શકે. કારીગર કે, જો કોઈ પણ લુહાર આવી માછલી બનાવી આપે તો મારા કાંડા કાપી આપવા તૈયાર છું. રાજા કે, પણ આમાં એવું તે શું છે? કારીગર કે, મહારાજ, આ લોઢાની માછલી પાણીમાં તરે છે. રાજા કે, જૂઠી વાત. આ 10 શેર વજનની માછલી કે પાણીમાં તરે? કારીગર કે, લાવો પાણી ને કરો પારખું. તરત જ પાણીની ભરેલી એક મોટી પવાલી મંગાવી ને એમાં માછલી મૂકી તો ખરેખર માછલી તરવા લાગી. રાજા વિસ્મય પામી ગયા ને ખુશ થઈ કારીગરને એક ગામ ઇનામમાં આપી દીધું. પછી રાજાજી બીજા કારીગરને કે, બોલો, તમે શી કારીગરી કરી લાવ્યા છો? બીજો કારીગર કે, મહારાજ, મારી કારીગરીની વસ્તુ બાર ચોગાનમાં પડી છે. અહીંયા તે લાવી શકાય એમ નથી. રાજા કે, પણ એની કઈક વાત તો કરો. કારીગર કે, મહારાજ, વાત તેરે સમજ પડે એમ નથી, છતાં એટલું જ કહું છું કે તે એક લાકડાનો પંખાળો ઘોડો છે. એ ઉડણ ઘોડે બેસીને હજારો ગામની સફર 1 કલાકમાં કરાય. રાજા કે, લાકડાનો ઘોડો અને તે પણ વળી ઉડણ ઘોડો? તમારી વાત ગલત જ લાગે. કુંવર કનકસિંહ કે, પિતાજી, આપણે ઘોડો જોવો તો જોઈએ. કુંવરની મરજી જોઈ રાજાએ ઘોડો જોવાની હા પાડી. આખી રાત સભા ચોગાનમાં ગોઠવાઈ ગઈ. પેલો કારીગર પોતાના ઘોડા પાસે ઉભો છે. ઘોડો આબેહૂબ ઘોડો જ હતો, પણ લાકડાનો ઘોડો ચાલે જ નહીં તો પછી ઉડે કેવી રીતે? એમ સૌ કોઈ વિચાર કરી રહ્યા. તે તો કુંવર કનકસિંહ કે, પિતાજી, આજ્ઞા આપો તો હું એ ઘોડે ચડીને પારખું કરું. રાજાએ હા પાડી એટલે કુંવર લાકડાના ઘોડા પાસે ગયો ને કૂદકો મારી ઘોડા ઉપર બેસી ગયો. કુંવર લગામ ખેંચે પણ ઘોડો એક ડગલું ખસતો નથી. સર્વે સભા હસી પડી. ત્યારે કારીગરે કુંવરના કાનમાં કીધું, ઘોડો ચલાવવાનો હોય તો જેના જમણા કાનની અંદર ચાપ છે એ દબાવો ને ડાબા કાનની ચાપ દબાવશો એટલે થોપશે.
ઘોડાને ફેરવવો હશે તો ફેરવી શકશો, ઉડવું જ હોય તો પકડી રાખજો લગામ. કુંવરે એ શબ્દ સાંભળ્યા કે તરત જ જમણા કાનની ચાપ દબાવી. ચાપ દબાવતા જ ઘોડો ખરખટ કરતો આકાશમાં ઉડ્યો. રાજાને સભાજનો આંખ ફાડીને જોઈ રહ્યા. એ જાય એમ સૌ બોલતા આકાશ તરફ જોઈ રહ્યા. એમ કરતા કુંવર દેખાતો બંધ થયો. કલાક વીત્યો, 2 કલાક વીત્યા, 3 કલાક વીત્યા. અધ્યાહન થયું તોય કુંવર પાછો આવતો દેખાતો નથી. હવે તો રાજાને ચટપટી થવા લાગી. કુંવર પાછો ક્યારે આવશે કે નહીં આવે? બપોરના 2 વાગ્યા તોય કુંવરની કઈ ભાળ મળતી નથી. આકાશ સામે જોઈને પણ આંખે અંધારા આવવા લાગ્યા, પણ કુંવર પાછો આવતો દેખાતો નથી. તે નથી જ દેખાતો. કુંવર તો ઉડ્યો જ જાય. આથમણી દિશામાં ઉડાન ઘોડો ચાલ્યો જાય. 5 કલાક વીતવા આવ્યા પણ કુંવરને વખત જાતો દેખાતો જ નહોતો. સૂર્યદેવ તો ત્યાં ને ત્યાં જ આકાશમાં દેખાય. કુંવરના મનથી તો હજી સવારના 9 જ વાગ્યા. કુંવરને ઉડાન ઘોડા માથે બેસી અને ઉડવાની ભારે ગમત આવી. આમ તેમ જોતો જાય, સમુદ્રો વટાવતો જાય, આકાશી વાદળોમાં નાતો જાય અને કુંવરના હૈયામાં હરખ માતો નથી. પણ આ બાજુ કુંદનપુરમાં કકળાટ મચી ગયો. રાજા રૂપસિંહના જીવમાં જીવ નથી રહ્યો. નગરજનો બધા ચૂપચાપ ઉદાસ બની ગયા. બધાનો હરખ ઉડી ગયો. હવે કુંવર પાછા ક્યારે આવે? બસ એ જ ચિંતા સર્વ કોઈના મોઢા ઉપર છવાઈ ગઈ. હરખને સ્થાને શોક છવાઈ ગયો. દિવસ મટીને રાત પડવા આવી. સૂર્યદેવે તેજના કિરણ સંકેલી લીધા અને રાજાના પેટમાં ફાળ પડી. નક્કી મેં મારો કુંવર ગુમાવ્યો. એમ જ રાજાને મન વસી ગયું અને પહેલા કારીગર ઉપર કાળ ચડ્યો. રાજાએ તો ક્રોધમાં હુકમ ફરમાવી દીધો કે ઉડન ઘોડાના બનાવનાર કારીગરને અંધારા ભોયરામાં નાખી દ્યો. આ હુકમ છૂટ્યો કે તરત પહેલા કારીગરને હાથ કડી નાખી અને ભોયરામાં કેદ કરી લીધો. નગર આખું સુમસાન થઈ ગયું. કુંવર તે પાવડી ઉપર ઉડતો હોય એમ જ અનુભવે. એના પેટનું પાણી હલતું નથી. વખત જતો દેખાતો નથી. એના મનથી તો 9 જ વાગ્યા છે. સૂરજ ત્યાંનો ત્યાં આકાશમાં દેખાય જ છે. કુંવરને ઉડાન ઘોડે ચડ્યાને 10 કલાક થવા આવ્યા હશે. ત્યારે કુંવરને થયું કે આ શું, ક્યારનો ઉડું છું છતાં સૂરજ તો ત્યાંનો ત્યાં જ દેખાય છે. આ મારો ઘોડો ચાલે છે કે સ્થિર ઉભો છે? અરે પણ મેં અનેક દેશ જોયા, સમુદ્રો જોયા, પર્વતો જોયા, નદીઓ જોઈ, નગરો જોયા, બધું મારે દેખાય ક્યાંથી? મને ઘોડા ઉપર ચડ્યાને વખત ઘણો થયો લાગે. લાવ હવે પાછું વળું અને કુંદનપુર પહોંચી જાઉં. આમ વિચાર કરી કુંવરે લગામ ખેંચી ઘોડો ફેરવો. આથમણી દિશાએથી ઉગમણી દિશાએ કુંવરે ઘોડો ચલાવ્યો. ત્યાં તો સૂર્યદેવ પણ આકાશમાં ચઢવા લાગ્યા. હવે કુંવરને ખાતરી થઈ કે આથમણી દિશાએ ઘોડો દોડતો હતો ત્યારે સૂર્યદેવની ઝડપથી જ ઘોડો ઉડતો હતો. એટલે સૂર્ય ત્યાંનો ત્યાં જ દેખાતો હતો. પણ હવે જ્યારે ઉગમણી દિશાએ ઘોડો હંકાર્યો ત્યારે તો ઝપાટા ભેર સૂર્ય આકાશમાં ચઢવા લાગ્યો. 3 કલાક ઉગમણી દિશામાં ચાલ્યાને થયા હશે તે તો દિવસ હાથમો. કુંવરે જોયું તો કુંદનપુર બહુ દૂર હતું. કુંવરને થયું કે અરે હું તો બહુ દૂર નીકળી ગયો લાગુ ને પિતાજી મારી રાહ જોતા હશે ને મારી જ ઝંખના કરતા હશે. હવે જલ્દી કેમ પહોંચાય? અંધારું પણ થવા આવ્યું અને રાતમાં ઘોડો હંકારી રાખીશ તો વળી ક્યાંનો ક્યાં નીકળી જઈશ. આમ વિચાર કરે તે તો ઘોર અંધકાર છવાઈ ગયો. દૂર એક દીવો બળતો કુંવરે જોયો. કુંવરે દીવાની નિશાનીએ ઘોડો મારી મૂક્યો. થોડી વાર થઈ ને કુંવર દીવાવાળા ઘર પાસે આવી પહોંચ્યો ને જોયું તો એક મોટો મહેલ. કુંવરે ઘોડાના ડાબા કાનની ચાપ દબાવી ને ઘોડાને ધીમે રહીને મહેલની ઉપરની અગાશીએ ઉતાર્યો. કુંવરને ભૂખ તરસ કકડીને લાગ્યા હતા. મહેલમાં સૌ જંપી ગયા છે એમ કુંવરને લાગ્યું એટલે ધીમે પગલે કુંવર અગાશીમાંથી માળમાં ઉતર્યો. આખો માળ શાંત હતો. દીવો બળતો હતો. કુંવરે બધે ભાભા માર્યા પણ કાંઈ મળ્યું નહીં. નો મળ્યું અન્ન કે નો મળ્યું પાણી. કુંવર વળી એક માળ નીચે ઉતર્યો અને ત્યાં જોયું તો તરસ છીપે કે ભૂખ મટે એવું કાંઈ ન મળ્યું. વળી કુંવર બીજો એક માળ નીચે ઉતર્યો. એને ઝીણું રુદન થતું સંભળાણું. અરે આ ખાલી જણાતા મહેલમાં કોણ ડુસકા ભરીને રડી રહ્યો હશે? કુંવર ભૂખ તરત ભૂલી ગયો અને સાથે જ નીચેના માળમાં ઉતર્યો અને ત્યાં જઈને જોવે તો એક કુંવરી ચોધાર આંસુએ ધીમે ધીમે રડી રહી હતી. કુંવર તો હબકીને ઉભો રહ્યો. પેલી કુંવરી તો બેભાન જેવી રડ્યા કરે. કુંવર કનકસિંહ કુંવરીને પળવાર જોઈ જ રહ્યો. કુંવરી રૂપનો ભંડાર હતી. કાળા નાગ જેવો છૂટી ગયેલો એનો ચોટલો હતો. ડબક મોતી જેવા આસુડા ગાલ ઉપર થઈને ખોળો ભીંજવતા હતા. જમણો હાથ લમણે ધરીને ડાબો ભોએ ટેકવી આરાસની પુતળી જેવી રાજકુંવરી ઝીણે સ્વરે વિલાપ કરી રહી હતી. કુંવર કનકસિંહ પણ પુતળાની પેઠે ઉભો જ રહ્યો. પણ કુંવરીના વધતા જતા રુદનથી એનું કાળજું કકળ્યું ને કુંવર 2 ડગલા આગળ આવ્યો. ઊંઘમાંથી જાગે એમ તરત કુંવરી બેઠી થઈ ગઈ. આમ સામે જોયા કરે તો કામદેવ જેવો કુંવર જોયો. કુંવરીની આંખો નીચે ઢળી ગઈ. આંસુઓ સુકાઈ ગયા. ગાલે લાલાશ આવી. કુંવર હિંમત લાવીને બોલ્યો, કુંવરી હું ચોર નથી, મારાથી ગભરાશો નહીં.
પણ કુંવરી ઉત્તર આપતી નથી. ફરી કુંવરે કીધું, હું ચોર નથી, મારાથી ડરતા નહીં. કુંવરીએ કશો જ ઉત્તર ન આપ્યો. ત્યારે ફરી કુંવરે કીધું કે હું ચોર નથી, અને જો તમે મારાથી ગભરાતા હો તો હું ચાલ્યો જાઉં. કુંવરીના હોઠ ફરક્યા, શબ્દ ગળે આવીને પાછા ગયા. ફરી કુંવરે કહ્યું અને કુંવરી લજવાઈ ગઈ. લજામણીની માફક સંકોચાઈ ગઈ અને નીચે બેસી ગઈ. એનાથી ઊભું ના રહેવાયું. એની આંખમાં આંસુ ભરાયા. કુંવર કનકસિંહે આંસુ જોયા. એ કુંવરીની પાસે બેઠો અને બોલ્યો, માફ કરો, હું ચોર છું તો તમે પણ ચોર બન્યા છો, પણ કેશો આ રડવાનું કારણ? કુંવરીએ માથું કૂટ્યું. કુંવરે હાથ ઝાલી રાખ્યા. કુંવરે આતુર અવાજે કીધું, આ માથું કૂટવાનું કારણ મને ના કહો. કુંવરી રડતી રડતી કે, હું શું કરું, મારું કરમ જ ફૂટ્યું છે. કુંવર કે, તો મારું કરમ પણ ફૂટેલું જ છે. કુંવરી કે, ના ના, તમારા ને મારામાં ઘણો ફેર છે. કુંવર કે, ના, હું ને તું બંને સરખા જ છીએ. કુંવરી કે, કેવી રીતે? કુંવર કે, તમે ચોર ને હુંય ચોર. કુંવરી કે, એ વાતથી તો મને વિશેષ દુઃખ થાય છે. કુંવર કે, કેવી રીતે? કુંવરી કે, મારી કથા તમને કઈ શાને દુખી કરું? તમે સુખી છો તો સુખી જ રહો. કુંવર કે, એમ નહીં, હું સુખી છું તો તમને પણ સુખી જ રાખવા છે. કુંવરી કે, એ નહીં બને, એ વાતમાં તમને રસ નહીં પડે. કુંવર કે, ચોર ને ચોરની વાતમાં રસ પડે જ. કુંવરે બહુ જીદ કરી એટલે કુંવરીએ પોતાની વાત કરી. કુંવરીએ કીધું કે હું રાજકુંવરી જ છું, પરંતુ મારા માતા પિતા મારા વિવાહ એક અણગમતા રાજા સાથે કરવા માંગે છે, અને એથી જ મને આ એકાંત મહેલમાં એકલી પૂરી છે. હું એને નહીં જ પરણવાની, અરે બીજા કોઈને નહીં પરણું તો એક. કુંવરીથી વાક્ય પૂરું ન બોલાયું. ગાલે શરમના શેરડા પડ્યા. કુંવર કે, રાજકુમારી, હવે તો તમારું દુઃખ એ ખરું દુઃખ. કુંવરી કે, તમે જે માર્ગે આવ્યા એ માર્ગે ચાલ્યા જાઓ. સવાર પડશે ને મારા પિતાજી આ વાત જાણશે તો આપણા બંનેનું મોત જ આવશે. મારે તો મરવું જ છે, પણ તમે તો આ ઘડીએ જ ચાલ્યા જાઓ. કુંવર કે, રાજકુંવરી, તું મને ક્યાં ઓળખે છે? હું કનકપુરનો પાટવી કુંવર છું, અને તને લીધા વગર અહીંયાથી જવાનો નથી. કુંવરી કે, બાર તો પાક્કો પહેરો છે. કુંવર કે, 7 પહેરા ભલે બેસાડ્યા હોય તો પણ હું તને લીધા વગર નહીં જાઉં. ત્યાં તો કશુંક અવાજ સંભળાણો. રાજકુંવરી બોલી કે, કંઈક સંભળાય છે? કુંવર કે, ના, મને તો નથી સંભળાતું. પણ ધ્યાનથી સાંભળતા એ માણસોના પગરવ હતા. આ બંનેની વાત કોઈક સિપાહીએ સાંભળી હશે, અને તેથી તેઓ આ બાજુ આવતા હતા. આ જોઈ રાજકુમાર અને રાજકુંવરી બંને હાથ પકડી અને અગાશી તરફ ભાગ્યા. ત્યાં કુંવરનો ઉડાણ ઘોડો તૈયાર જ હતો. કુંવરીને બેસાડી અને કુંવરે જમણા કાનની કળ દબાવી અને ઘોડો ખર ખર કરતો આકાશમાં ઉડ્યો. કુંવરે અગમણી દિશાએ ઘોડો હંકાર્યો. કલાક એક થયું ત્યાં તો સૂરજ મહારાજના દર્શન થયા. ઉડાણ ઘોડો તો આકાશ માર્ગે ચાલી રહ્યો. કુંવરી કુંવરને કે, તમારો દેશ કેટલેક દૂર? કુંવર કે, રાજકુંવરી, તને મારી જોડે આવતા પસ્તાવો તો નથી થતો ને? મારો દેશ હજી બહુ દૂર છે. કંચન જેવી ભૂમિ આવે ત્યારે જાણજો કે મારો દેશ આવ્યો. કુંવરી કે, અત્યારે તો આપણે રણમાં ચાલી રહ્યા છીએ. કુંવર કે, હા, હજી તો સમુદ્ર વટાવવા પડશે. ઢોકળાઈશ નહીં, આજ રાત સુધીમાં મારે કુંદનપુર પહોંચ્યા વિના હાલે એમ નથી. કુંવરી કે, એનું કારણ શું? કુંવર કે, આવતીકાલે મને રાજપાટ સોંપવાનું છે. કુંવરી કે, ત્યારે તમે એ અરસામાં ક્યાંથી આટલે બધે દૂર નીકળી ગયા? કુંવર કે, મારું સદભાગ્ય મને ઢસડી લાવ્યું. કુંવરી કે, ના, તમારું નહીં, મારું સદભાગ્ય. આમ વાતો કરતા કરતા દિવસ હાથમાં લાગ્યો. કુંવરીએ નીચે નજર કરી તો લીલી કુંજ જેવી ભૂમિ દેખાય. એનાથી બોલી જવાયું કે, આવ્યો આવ્યો, તમારો દેશ આવ્યો. કુંવરે પણ નીચે જોયું તો ખરેખર કુંદનપુર રાજ્ય આવી ગયું. કુંવરે ઘોડો ચાપ દાબાવી અને હાંક્યો. આ બાજુ દિવસ હાથમ્યો ને બીજી બાજુ કુંવર રાજગઢના ચોગાનમાં ખરખટ કરતો નીચે ઉતર્યો. રાજા રૂપસિંહ ને રાણી મેનાવતી કુંવર કનકસિંહની જ ઝંખના કરતા ઉભા હતા. નગરજનો પણ ચોગાનમાં પૂતળાની જેમ કુંવરની રાહ જોઈને ઉભા હતા. કુંવરનો ઘોડો ઉતર્યો ને રાજા રાણીના જીવમાં જીવ આવ્યો. બંને જણા દોડીને કુંવરને ભેટી પડ્યા. નગરજનોએ હર્ષનાદ કર્યો. રાજમાતા ચકિત થઈ ગયા અને કુંવરને પૂછ્યું કે, આ બીજું કોણ? કુંવરે શરમાતા શરમાતા ઉત્તર આપ્યો, માતાજી, એ રાજકુંવરી તમારા ભાગ્યશાળી પુત્રની પત્ની છે. માતાએ રાજકુંવરીના ઓરડા લીધા. રાજકુંવરી સાસુના પગમાં પડી. સાસુએ આશીષ આપી કુંવરીને બેઠી કરી. ગામ આખામાં વાત ફેલાઈ ગઈ કે કુંવર કનકસિંહ અપ્સરા જેવી રાજકુંવરીને પરણીને લાવ્યા છે. લોકોને હરખ માતો નથી. ઘેર ઘેર દીપાવલી પ્રગટી. રાત હતી છતાં પણ દિવસ ઉગ્યો હોય એમ આખું ગામ જગારા મારી રહ્યું. બીજા દિવસની સવાર પડી. રૂપસિંહે રાજસભા ભરી. આજે કુંવરને ગાદીએ બેસાડવાનું મુહૂર્ત હતું. સભા ભરાય એટલે પ્રથમ તો રૂપસિંહ રાજાએ બંદીખાને નાખેલા પેલા ઉડાણ ઘોડાના કારીગરને બોલાવ્યો. રાજ સેવકો કારીગરને બેડી સાથે લઈ આવ્યા. રાજાએ બેડીઓ તોડી નંખાવી. કારીગરના હાથમાં 2 સોનાના કડા પહેરાવ્યા ને કિંમતી પોશાક આપ્યો અને તાંબાના પત્ર લેખ કરી 10 ગામ સરપાવમાં આપ્યા.
રાજકુમાર અને રાજગૌરીના લગ્ન થયા. કનકસિંહ ને ભદ્રાવતી રાજપાટ ભોગવે, અમન ચમન ઉડાવે ને કુંદનપુરમાં સ્વર્ગના સુખ ઉતારે. દોસ્તો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.